દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં આજે અમે એક મહત્વપૂર્ણ અપડેટ તેમજ દાહોદવાસીઓના હિતોને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા લીધેલા નિર્ણયની અપડેટ અને જાણકારી આપવા આપની સમક્ષ રજૂ થયા છીએ। જો તમે કાળી મજૂરી કરીને એક પૈસો ભેગો કરીને પોતાની જીવનભરની પૂંજીથી સપનાનું ઘર અથવા અન્ય કોઈ મિલકત કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હો અથવા તમે પ્રોપર્ટી લઈ લીધી હોય તો આ વિડીયો તમારા માટે કામની છે। સમગ્ર જાણકારી માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। દાહોદમાં બહુચર્ચિત બોગસ બિનખેતી પ્રકરણમાં છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરના વિવિધ સર્વે નંબરોની વહીવટીતંત્ર દ્વારા ક્રોસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી વચ્ચે વહીવટીતંત્રને ધ્યાને આવેલી એક મહત્વપૂર્ણ બાબત જે પ્રજાલક્ષી અને દાહોદવાસીઓના કોઈ પણ પ્રકારની કાયદાની ગૂંચમાં ન ફસે અથવા દાહોદવાસીઓને કોઈ હેરાનગતિ ન થાય તે માટે પ્રાંત અધિકારીએ જિલ્લા સબ રજિસ્ટ્રારને એક લેખિતમાં તેમજ 176 સર્વે નંબરોની યાદી રજૂ કરી છે। આપ સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો આ ગઈકાલે સાંજથી સોશિયલ મીડિયામાં પણ ફરી રહી છે। આ પત્રની પ્રાંત અધિકારી NB રાજપૂતે દાહોદ જિલ્લા સબ રજિસ્ટ્રારને જણાવ્યું છે કે આ વિવિધ 176 જેટલા સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે। આ તમામ સર્વે નંબરો રળિયાતી, સબરાળા, નગરાળા, બંબોરી, દેલસર, છાપરી, ગરબાડા, કતવારા, ટાંડા, ઝાલત, લીલર, ગમલા, હિમાલા, ઉકરડી, નસીરપુર, ચંદવાણા, રામપુરા, સાકરદા, મંડાવા, બોરવાણી તેમજ દાહોદ કસ્બા આસપાસના વિસ્તારમાં આવેલા આ સર્વે નંબરોમાં ખોટા હુકમ અને ખોટી નોંધ પડી હોવાનું તપાસના અંતે બહાર આવ્યું છે। એટલે આ સર્વે નંબરમાં કોઈ પણ પ્રકારનું દસ્તાવેજ રેકર્ડ પર ન ચડાવે તેવી તાકીદ પ્રાંત અધિકારી NB રાજપૂતે જિલ્લા સબ રજિસ્ટ્રારને કરી છે। તેવી જ રીતે જિલ્લા સબ રજિસ્ટ્રારે પણ આવો જ એક પત્ર દાહોદના તમામ વકીલો તેમજ જે લોકો દસ્તાવેજ બનાવવાનું કામ કરે છે તેઓને સંબોધીને લખ્યું છે કે ઉપરોક્ત સર્વે નંબરોમાં કોઈ પણ મિલકત કે પ્રોપર્ટીમાં દસ્તાવેજ તૈયાર ન કરો, જેનું પાછળ હેતુ એટલું છે કે પ્રોપર્ટી ખરીદવા અથવા જમીન દસ્તાવેજ કરવા પાછળ થતો ખર્ચ જે લોકો પ્રોપર્ટી ખરીદે છે તેઓ વકીલને, દસ્તાવેજ બનાવનારને તેમજ લાખો રૂપિયાના 2-2 લાખના સ્ટેમ્પ ખરીદે છે, જે પાછળથી રદ થાય અથવા કેન્સલ થાય તો વહીવટી કામકાજ પર અસર પડે છે। સાથે સાથે જે લોકો લાખો રૂપિયાના સ્ટેમ્પ ખરીદે છે તેઓને 10% કપાતમાં પરત પૈસા મેળવવા માટે 2 થી 3 મહિના સુધી વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે। એટલું જ નહીં, તાજેતરમાં બોગસ બિનખેતી પ્રકરણમાં જે પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ દરમિયાન કોઈ ભેજાબાજ અથવા મને કોઈ પ્રોપર્ટી કાર્ડ ધારક મને ખબર છે કે મારી પ્રોપર્ટી વિવાદમાં છે અથવા મારી પ્રોપર્ટી પર બોગસ બિનખેતી પ્રકરણની તપાસની રડારમાં છે તેવા લોકો અન્ય કોઈ ભોળાભાળા માણસને જેને આ બધી પ્રક્રિયાથી અજાણ હોય તેને છેતરી ન લે અથવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ સર્વે નંબરમાં છેતરાઈ ન જાય, સર્વે નંબર દૂષિત ન થાય, લિટિગેશન ઉપસ્થિત ન થાય અથવા સાદી ભાષામાં કહીએ તો અત્યારે જે સર્વે નંબરો દસ્તાવેજી ખરાઈ માટે રડારમાં છે તેવા સર્વે નંબરમાં અન્ય કોઈ બોનોફાઇડ પરચેસર ન ફસાઈ જાય તે માટે દાહોદની જનતાને જાગૃત કરવા તેમજ વહીવટીતંત્રમાં કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે, પ્રાંત અધિકારી NB રાજપૂત, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મામલતદાર મનોજ મિશ્રા, તાલુકા પંચાયત સહિતના ટીમ દ્વારા આ તમામ પાસાઓને ધ્યાને લઈ પ્રજાલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આપને જણાવી દઈએ કે ફક્ત દાહોદ શહેરના આસપાસના 5 કિલોમીટરનો વિસ્તાર જે દાહોદ કસ્બામાં ગણવામાં આવે છે 1005 સર્વે નંબરો આવેલા છે। વહીવટીતંત્રની ટીમે 9500 જેટલા પ્રોપર્ટી કાર્ડમાંથી અત્યાર સુધી 924 જેટલા પ્રોપર્ટી કાર્ડની નોંધ અને એનેના હુકમો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો જે સરકાર દ્વારા જે તે અધિકારીઓએ કર્યા હોય તે પ્રમાણે તેમની પ્રોપર્ટી કાર્ડમાં નોંધ થઈ હોય તેમાં તમામ હુકમોની ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જે કચેરીના હુકમો પ્રોપર્ટી કાર્ડમાં જોડવામાં આવ્યા છે તે હુકમોની નોંધ જે તે કચેરીના વર્કશીટમાં નોંધ છે કે નહીં, જો નોંધ હોય તો સાચી છે કે નોંધ નથી તે ખોટી છે, આવા તમામ પ્રકારના હુકમો અને નોંધની તપાસ કરતા કુલ 176 જેટલા સર્વે નંબરો, હુકમો અને નોંધ જેના આધારે એન્ટ્રી પડી હોય તે તમામ નોંધ જે તે કચેરીમાં રેકર્ડ પર ન હોવાનું સામે આવ્યું છે। તંત્રને એવું પણ 4 હુકમો મળ્યા છે કે જે કચેરીમાં તો જમા કરાવવામાં આવ્યા હતા પરંતુ તે રેકોર્ડ પર નથી લેવામાં આવ્યા। એટલે ખોટા હુકમો ભલે કચેરીના પોટલામાં મળ્યા હોય પરંતુ જે તે સમયે અધિકારીએ જાગૃતતા દાખવી નોંધ ન પાડી હતી। વિડીયોના અંતમાં અમે આપને જણાવી દઈએ છીએ કે આપને જો દસ્તાવેજી પુરાવા આપવામાં સાચા છો અથવા આપ બોનોફાઇડ પરચેસર છો તો આપને ગભરાવાની સહેજ પણ જરૂર નથી। સરકાર તમારી જોડે છે। વહીવટી તંત્ર હવે આગળ શું કાર્યવાહી કરશે, કેવી રીતે ચાલશે,
પ્રજાજનોને શું લાભ થશે, સરકારમાં શું ચાલી રહ્યું છે, આ તમામ અપડેટ માટે દાહોદ લાઈવના સાથે જોડાયેલા રહેજો અને બીજા પાર્ટની રાહ જોજો. ધન્યવાદ.